નમસ્કાર ગુજરાત, ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલમાં। આપણે આજના તાજા હવામાન સમાચાર ઉપર નજર કરશું। જો દર્શક મિત્રો, ગુજરાતભરમાં વરસાદનું જોર ખૂબ જ ઘટી ગયું છે। સાવ સામાન્ય તેમજ મહત્તમ વરસાદની તીવ્રતા સાથે એક લો પ્રેશર જન્ય સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે। હું તમને લાઈવ એ સિસ્ટમ તમને હું આંકડા આપું અને તે સિસ્ટમની તીવ્રતા હું જણાવું। જોઈ શકો છો દર્શક મિત્રો, આ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ હતી। તેની સિસ્ટમની સક્રિયતા હવે જોઈ શકો છો મધ્યપ્રદેશ તેમજ ઉત્તર પ્રદેશ લાગુના જે વિસ્તારો છે ત્યાં થઈ રહી છે। તેમજ ગુજરાતભરમાં હવે પરેશભાઈ ગોસ્વામી તેમજ અંબાલાલભાઈ પટેલે વરાપ સારો નીકળશે તેવી આગાહી કરવામાં આવી છે। તો બાકીના રિપોર્ટ તેમજ વરસાદ અંગેના અહેવાલો તરફ આપણે નજર કરીએ। તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ નકશો પ્રકાશિત કરવામાં આવ્યો છે। 16/7/2025નો આ નકશો છે। તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી આ 3 જિલ્લાઓમાં ભારે વરસાદના એલર્ટો આપી દેવામાં આવ્યો છે, યલો એલર્ટ આપ્યું છે। છેલ્લા 24 કલાકમાં તમે જોઈ શકો છો આ સવારના આંકડાઓ છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 62 તાલુકામાં વરસાદ પડ્યો છે। કંડાણામાં 2.8 ઇંચ, પાલનપુરમાં 2.2 ઇંચ, વાસંદામાં 1.4 ઇંચ, લુણાવાડામાં 1.4 ઇંચ અને દાંતામાં 1.1 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। અન્ય તાલુકામાં અડધાથી પોણા ઇંચ સુધીના વરસાદો પણ નોંધાયા છે। તેમજ 260 ડેમો હાઈ એલર્ટ પર એટલે કે હાઈ ફ્લો ઉપર ચાલી રહ્યા છે અને તેમાં 90% કરતાં પણ વધુ પાણીનો જથ્થો છે, જે ગુજરાત માટે એક પ્રમાણે સારી સાબિત થઈ છે। એક બાબત સારી છે, રાજ્યમાં છૂટોછવાયે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે તેમ જણાઈ રહ્યું છે। રાજ્યમાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ જોવા મળ્યો છે। રાજ્યમાં 6 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો છે, જેમાં ઘણા બધા વિસ્તારો છે, દાહોદ છે, કુકડમુંડા છે, નસવાડી, ગરબાડા, માંડવી, વ્યારા બધા જ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદો નોંધાયા છે। તેમજ આગામી 4 દિવસ ફરી આગાહી કરી દેવામાં આવી છે હળવા મધ્યમ વરસાદની। હવામાન વિભાગ મુજબ આજે ઉત્તરથી દક્ષિણ ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। કચ્છથી લઈ સૌરાષ્ટ્ર સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો મધ્યમ છૂટોછવાયો વરસાદ પડી શકે છે। આવનારા 4 દિવસ ગાજવીજ સાથે વરસાદ થશે। તે દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે અને આજથી વરસાદનું જોર ઘટ્યું છે। તો દર્શક મિત્રો, આ વરસાદ અંગેના અહેવાલો હતા। હવે વાઇન્ડીના વેધર મોડેલ પ્રમાણે આપણે જોઈએ તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં વરાપની શક્યતાઓ વધી રહી છે। તેમજ કોઈક છૂટાછવાયા ક્ષેત્રો હશે, વિસ્તારો હશે જ્યાં સામાન્ય વરસાદો પડી શકે છે। 1 થી 2 ઇંચ સુધીના વરસાદો પડી શકે છે, જે 1-2 દિવસથી નોંધાઈ રહ્યા છે। તો હવે વાત કરીએ કે કયા વિસ્તારોમાં આવા છૂટાછવાયા વરસાદ પડશે અને કયા વિસ્તારોમાં વરાપની સ્થિતિ યથાવત રહેશે। તો જોઈ શકો છો દરિયાકાંઠાના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જેમાં જોઈ શકો છો પોરબંદર છે, શિશલી, ભાટિયા, બધા જ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાઓ નોંધાઈ શકે છે। દ્વારકા, સલાયા, જામનગરથી લઈ રાજકોટ, ચોટીલા સુધીના વિસ્તારોમાં પણ છૂટોછવાયો તેમજ ધીમો ઝરફરાટ વરસાદ જોવા મળી શકે છે। આ તરફ વાત કરીએ તો જોઈ શકો છો મહુવાથી લઈ અલંગ, ભાવનગર, બોટાદ, અમરેલી સાઈડના જસદણ, ગોંડલ, બોટાદ આ બધા જ વિસ્તારોમાં વરાપ યથાવત રહેશે, એટલે કે ખરાડ નીકળશે। હવે આગળ વાત કરીએ તો દર્શક મિત્રો, જોઈ શકો છો રાજકોટ સાઈડના ઘણા બધા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદો નોંધાઈ શકે છે। રાજકોટ, ચોટીલા, થાન, વાંકાનેર આ બધા જ વિસ્તારોમાં ધીમી ધારે એટલે કે સમગ્ર ગુજરાતમાં ધીમી ધારે વરસાદની શક્યતાઓ છે અને કોઈક વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદો પણ નોંધાઈ શકે છે। ખૂબ જ ભારે વરસાદ એટલે 1 થી 2 ઇંચ સુધીના ભારે પવન સાથે વરસાદો। ખાવડા, નલિયા, ગાંધીધામ આ બધા વિસ્તારો જે કચ્છમાં આવેલા છે ત્યાં ધીમો ઝરફરાટ વરસાદ કોઈક ક્ષેત્રમાં ભાગ્યે જ નોંધાઈ શકે છે। તેમજ આપણે વાત કરીએ સાબરકાંઠા, બનાસકાંઠા, ડુંગરપુર સાઈડના વિસ્તારો છે, સુઈગામ સાઈડના, પાલનપુર, મહેસાણા, પાટણ સાઈડના બધા જ વિસ્તારોમાં ધીમો વરસાદ યથાવત રહેશે અને કોઈક છૂટાછવાયા ક્ષેત્રોમાં વરાપની સ્થિતિ જોવા મળશે। વલસાડ, સુરત સાઈડના વિસ્તારો, ડાંગ, આહવા આ બધા જ વિસ્તારોમાં ધીમો વરસાદ રહેશે। તેમજ ઓવરઓલ આપણે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ધીમા વરસાદ તેમજ ધીમો ઝરફરાટ વરસાદ જોવા મળશે।
અને વધારે ભાગ વરાપ અને સૂર્યપ્રકાશનો માહોલ સમગ્ર ગુજરાતમાં રહેવાનો છે. તો હવે આગામી દિવસોમાં કેવો વરસાદ અને કયા તારીખથી નવો વરસાદની રાઉન્ડની શરૂઆત થશે, આ વાયડીના વેધર મોડલ પ્રમાણે આપણે જોઈએ. તો જોઈ શકો છો દર્શક મિત્રો, પહેલાં આ સિસ્ટમ જોઈ શકો છો ઉત્તર પ્રદેશ સાઈડના વિસ્તારોમાંથી તેનો વિસ્તાર વધી અને મધ્ય ગુજરાત તરફ થયો. હવે આગળ આપણે જેમ જેમ દિવસો જશે તેમ તેમ તમે જોઈ શકો છો તીવ્રતાઓમાં વધારો થશે. જોઈ શકો છો રાજસ્થાન સુધી આ સિસ્ટમ 18 તારીખ સુધી પહોંચી જશે. હવે આગળ વાત કરીએ તો જોઈ શકો છો 19 તારીખે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે, કચ્છના ઘણા બધા વિસ્તારો છે જ્યાં ધીમા વરસાદની શરૂઆત થઈ જશે. તેમજ આગળ વાત કરીએ તો જોઈ શકો છો રવિવાર અને 20 તારીખ આ બધા વિસ્તારો જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં વરાપની સ્થિતિ હટીને અને ધીમો ઝરફરાટ વરસાદ તેમજ સામાન્ય મધ્યમ વરસાદો 20 તારીખે શરૂ થઈ જશે. હવે 21 તારીખની વાત કરીએ તો 21 તારીખે પણ એટલે કે 21 તારીખ બાદ વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. આ શક્યતાઓ ઘણા બધી દર્શાવી શકાય છે. તેમજ આગળ વાત કરીએ તો જોઈ શકો છો સમગ્ર આ છેલ્લું અઠવાડિયું છે, આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારા વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે. હવે આગળ આપણે તારીખની વાત કરીએ તો જોઈ શકો છો છેલ્લા અઠવાડિયામાં આ જોઈ શકો છો ભયંકર સિસ્ટમ જે 26 તારીખ સુધીમાં એક મોટો ભયાનક વરસાદી રાઉન્ડની આગાહીઓ કરવામાં આવી હતી. તે જોઈ શકો છો આ મોટી ભયાનક સિસ્ટમ આવશે જે અતિ ભારે 5 થી 10 ઇંચ અને 10 થી 15 ઇંચ સુધીના વરસાદો ગુજરાતમાં લાવી શકે છે. પરંતુ આ સિસ્ટમની તીવ્રતા 26 તારીખ બાદ જોવા મળશે, એટલે કે ત્યાં સુધી વરાપ અને સામાન્ય છૂટાછવાયા વરસાદો નોંધાશે. તો દર્શક મિત્રો, આ હતા આજના તાજા હવામાન સમાચાર. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આપ સર્વેનું સ્વાગત છે. ધન્યવાદ.